આવું નવું ચાલશે ને તો આ ઘરમાં મારે રહેવા નથી થતું. તો બેટા તું કેવા શું માંગે છે? હું એ જ કહેવા માંગુ છું જે તમે સમજો છો. બેટા મારી કાંઈ ભૂલ હોય તો કે, બાકી તારી ને મારા દીકરા સિવાય અમારું કોણ છે? એ હું કઈ નથી જાણતી. તમારે જો અમને ખુશ જોવા હોય અને જો અમારા ઘર સંસારને આગળ વધારવા માંગતા હોય તો તમે ને મારા સસરા બે ગામડે જતા રહ્યો અને અમને અહીંયા ખુશીથી રહેવા દો. અને દર મહિને પૈસા તમને મોકલાઈ દેવું અને તમે ત્યાં ખાઈ પીને મોજ કરો. હું છું મમ્મી કેમ રહો છો? કાંઈ નહીં બેટા, હવે મને આ નથી ગમતું. મારે ને તાર પપ્પાને દેશમાં રહેવા બી જવું છે. હું મમ્મી કેમ અચાનક આવી વાત કરો છો? હું છું કયો મને. તમારે ને ભૂમિને કઈ છું? ભૂમિ, એ ભૂમિ અહીંયા તો. હા બોલો. અરે મમ્મી કેમ રોવે છે? શું થયું મમ્મી? ખોટા નાટક ન કર અને કે મને તારે ને મમ્મીને હું છું. ના ના અમારે કઈ નથી થયું. મમ્મી તમને મારા હમ છે, કયો મને હું છું ઈ. કાંઈ નહીં બેટા, અમે જૂના વિચારવાળા, કદાચ નવા જમાના પ્રમાણે અમે ન રહી શકતા હોય તો ભૂમિ એમ કહે છે તમે દેશમાં વયા જાવ તો અમે અહીંયા ખુશીથી રહી શકીએ. હે, મારા મા બાપ આપણી હારે રે તો તું ખુશ નથી? મને 25 વર્ષનો એણે કર્યો છે. મારે હું જોઈ છી, મને હું ગમે છે એનું ધ્યાન એણે રાખ્યું છે. મને તાવ આવતો ને તો એની ઊંઘ બગાડી અને મને શાંતિથી હુવડાવતા, અને 25 મહિનામાં તને એની હારે રહેવું નથી ગમતું? એવું નથી. ઈ જેવું હોય એવું, પણ એક વાત યાદ રાખજે કે મારા માટે મારા મા બાપ સૌથી પહેલા છે, અને દુનિયાનો કોઈ છોકરો એના મા બાપથી અલગ રહી અને ખુશ નથી રહી શકતો. અને છોકરો ક્યારેય અલગ નથી થતો, ઘરની વહુ જ અલગ થાય છે. અને હા, તમે તમારી તૈયારીમાં રહેજો, કેમ કે કાલ સવારે આપણી ન્યાય છોકરો થાય અને આપણા છોકરાની વહુ આપણને અલગ કરશે. સોરી મમ્મી, આજ પછી હું આવી વાત ક્યારેય નહીં કરું. કાંઈ નહીં બેટા, ઘર હોય ને આવું તો હાલ્યા જ કરે.